અગત્યના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં સમૂહ લગ્નમાં છેતરપિંડીનો જે આખો મામલો હતો તેને લઈને વધુ વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। મળતી માહિતી અનુસાર સમૂહ લગ્નના નામે છેતરપિંડી કેસનો મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે। 7 દિવસ થઈ ગયા છે ઘટનાને, છતાં પણ મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા પોલીસ પકડથી દૂર છે। પોલીસે નાની માછલીઓને પકડીને જાણે સંતોષ માની લીધો હોય એ પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે। હજુ સુધી મુખ્ય આરોપી ન પકડાતા પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠ્યા છે। કુલ 28 યુગલના રૂપિયા અને લાખોનું દાન લઈને છેતરપિંડી કરી ફરાર થયો છે આરોપી।